ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં હતા અને અંતે ગઈકાલે હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા, પરંતુ ક્યાંક હવે આજ દરેક મામલે આપના રાધિકા રાઠવા છે તે મેદાને આવ્યા છે અને ખાસ કરીને જે ચૈતર વસાવાની જામીનની જે શરતો છે તેના ઉપર હવે લીગલ પ્રોસેસ કરવામાં આવશે તેવી વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક આ જામીન છે તે શરતી છે। ચૈતર વસાવાના જામીન છે તેની અંદર શરતો મૂકવામાં આવી છે કે તે પોતાના મત વિસ્તાર એટલે કે ડેડિયાપાડામાં જઈ નહીં શકે, કોઈ કોર્ટની કાર્યવાહી હશે તો જ તે પોતાના મત વિસ્તાર ડેડિયાપાડામાં જઈ શકશે। પરંતુ ક્યાંક હવે આ દરેક જે જામીનની શરતો છે એના ઉપર લીગલ પ્રોસેસ કરવામાં આવશે એવી વાત આપના રાધિકા રાઠવા દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો તેમને સાંભળીને બાદ આ વિષય લઈને વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આજ ખૂબ ખુશીનો દિવસ છે કે અમારા આદિવાસી સમાજના નેતા, યોદ્ધા અને ટાઈગર ચેતરભાઈ વસાવા સાહેબને હાઈકોર્ટથી જામીન મળી ગઈ છે। આ શરતી જામીન મળી છે અને શરતી જામીન જે મળી છે એ જે શરતો લાગુ કરી છે એના ઉપર આગળ જે લીગલ ફોર્મેલિટીઝ છે કે લીગલ આગળ શું પ્રોસેસ કરવાનું છે એ અમે કરીશું। અને ચેતરભાઈ જેલમાંથી બહાર આવે તો સમસ્ત આદિવાસી સમાજને ખૂબ જોશ અને ઉત્સાહ છે, બધા ખુશ છે અને અમે ચેતરભાઈ જોડે જ છે અને એમના સંઘર્ષમાં જોડે હંમેશા રહેશું। અને એ ખૂબ તપસ્યા કરીને બહાર આવ્યા છે। એમને ખોટી રીતે કેસમાં ફસાઈને જેલમાં મૂકવામાં આવ્યું હતું આ ભાજપ સરકાર થકી, પણ ન્યાયતંત્ર પર અમને વિશ્વાસ હતું અને આજે એમને એ જામીન મળી છે। તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે ચેતરભાઈ વેલકમ, અમે તમારા જોડે છે અને સમસ્ત આદિવાસી સમાજ તમારા જોડે જ છે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જે પ્રમાણે રાધિકા રાઠવાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે કે ચૈતર વસાવાની જે શરતી જામીનો છે એ શરતોના આધારે હવે ક્યાંક લીગલ પ્રોસેસ કરવામાં આવશે, એટલે ખાસ કરીને ક્યાંક જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો સીધા જ આક્ષેપો ભાજપ ઉપર કરી રહ્યા છે કે આગામી સમયમાં ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, એટલા જ માટે થઈને ચૈતર વસાવા પોતાના મત વિસ્તારમાં ન જઈ શકે, ખાસ કરીને એવું ક્યાંક ષડયંત્ર કરવામાં આવ્યું છે એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી આપણે ચૈતર વસાવા કેસને લઈને વાતચીત કરતા આવ્યા છે। ચૈતર વસાવા જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે ને આપણે જોતા આવ્યા છે સમગ્ર ઘટનાને કે ચૈતર વસાવાને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતા જે સંજય વસાવા હતા તે લોકોની વચ્ચે બવાલ થઈ હતી। સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે તેમની ધરપકડ કરવામાં આવી હતી। જોકે બાદ હવે જ્યારે હાઈકોર્ટે તેમને જામીન આપ્યા છે, પરંતુ જે શરતો મૂકવામાં આવી છે એ જ શરતોને લઈને હવે ક્યાંક લીગલ પ્રોસેસ આપના નેતાઓ દ્વારા કરવામાં આવશે એવી પણ વિગતો છે તે રાધિકા રાઠવા દ્વારા આપવામાં આવી છે। ખાસ કરીને હવે જોવાનું રહેશે કે ચૈતર વસાવા દ્વારા આગામી સમયમાં શું નવાજૂની કરવામાં આવશે અને જે પ્રમાણે લીગલ પ્રોસેસની વાત કરવામાં આવી છે એ પ્રમાણે હવે એ પણ જોવાનું રહેશે કે આપના નેતાઓ દ્વારા આ વિષયને લઈને શું કરવામાં આવશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।